ખેલે દડોલિયા ન ધાવરે રમેશ રામદેવ બાળ સ્વરૂપ દર્શન દેવાને વાલા વાલા બિરાજ્યા બાળ સ્વરૂપ દર્શન દેવાને વાલા વાલા બિરાજ્યા બાળ સ્વરૂપ દર્શન દેવાને દ્વારિકાનો નાથ વાલો રણુજા બિરાજ્યા કીધો લીલા વિસ્તાર દર્શન દેવાને વાલા કીધો લીલા વિસ્તાર દર્શન દેવાને રણુજા ધામમાં પૃથ્વીન પીઠ પર બિરાજ્યા બાળ સ્વરૂપ દર્શન દેવાને વચને બંધાણા કુંવર વંશને સંત રૂપે પધાર્યા બાર દર્શન દેવાને વાલા સંત રૂપે પધાર્યા બાર દર્શન દેવાને હાલો રણુજા ધામ રે હો જાય અંદર નિત નિત ગુણ ન કળંગના ગાયે નિત નિત ગુણ ન કળંગના ગાયે હાલો રણુજા ધામ રે હો જાય દ્વારિકાનો નાથ વાલો રણુજા બિરાજા
બાળ સ્વરૂપ રામદેવ, જ્યોતિ સ્વરૂપ રામદેવ. ધન્યવાદ. બેસજો બેન, બેસજો. એક આટો ભાઈઓ ફરી લેશે. રામદેવ મનોવ્રતિ રે પધારજો રામદેવ મનોવ્રતિ ને અમારી મનોવ્રતિ ને સુધારજો. એક કાંટો બધા ફરી, એક કાંટો ફરી લો. નો આવડે એ ફરી લો, નો આવડે એ ફરી લો. એક કાંટો ફરી. વેર ને ઝેર વાલા વધી ચૂક્યા છે. બની માજા મૂકી રહ્યા છે. નથી કોઈ અવર ઉપાય હો રામદેવ મનોવ્રતિ ને સુધારજો. નથી કોઈ અવર ઉપાય હો
વેરોના ટોળા મારી બાઈ ને મરીએ ઉતરે, પાકીટનો થાક ઉતરે, ઉઘરાણી વાળાનો થાક ઉતરે. આ આપણા ફટાકિયા છે. આ જે કઈ આપણે કરીએ આ ફટાકિયા છે. એવું મને થઈ તો જતું હતું કે હું હેઠો ઉતરી જાઉં આખા, પણ વળી પાછા સરસ. તમને શરમ લાગે છે ને કે આવું પાઠ હતો ત્યાં તો રાસડા કૂદા કૂદ કરતા હતા એમ લાગે છે?
એવું નથી, એવું નથી. પૂનમની રાત હતી, શરદ પૂનમની, આસો મહિનાની રાત, 15 દી પહેલા શરદ પૂનમની રાત્રિના ભગવાન કૃષ્ણે વ્રજની ભૂમિ પર એવો રાસ રચાવ્યો હતો, એવો રાસ રચાવ્યો હતો. ગોપ અને ગોપીઓ એકરૂપ, કૃષ્ણ ગોપી એકરૂપ, રાધા કૃષ્ણ એકરૂપ, નર નારી એકરૂપ. આ રાસ લેવામાં શરીરની ઇન્દ્રિયો એ થાકી જાય છે અને શરીરમાં તાલ એ એકરૂપ થઈ જાય છે. તાલ સંગીત શરીરમાં એકરૂપ થઈ જાય અને એ તાલની સાથે તમારા પગ, તમારા આખા શરીરનું વજન એ પગના એક એક પગલે પગલે તમારો થાક ઉતારી દે છે. તન મન ધન આ ત્રણેય દિશામાંથી, મનસા વાચા કર્મણા, ત્રણેય દિશામાંથી જાણે અજાણે, સંગે કુસંગે, આ જન્મે કોઈ જન્મે, આ ત્રણેય દિશામાંથી આ રામદેવજીના દરબારમાં તમને મુક્ત કરવામાં આવે. આખા વર્ષનો થાક, એ થાકમાંથી તમને મુક્તિ આપવામાં આવે છે. નવા વર્ષનો થાક ન લગાડતા. નવું વર્ષ સવારે શરૂ થાય, સવારથી જ એનો થાક ન લાગે એવી રીતે ઉઠજો, એવી રીતે ઘરના બધાને પ્રેમથી બોલાવજો, હળી મળીને નવું વર્ષ મીઠપથી ઉજવજો. મિષ્ટાન ખાવાથી નહીં, મીઠા ભાવથી, પ્રેમ ભાવથી. તો હવે કરશનદાસ અને ગંગાબેન એ સરસ મજાના 2 ભજન સંભળાવે, પછી પ્રસાદ, બધા દર્શન કરવા માંડો અને પછી પ્રસાદ લીધા વિના કોઈ ન જાય એવી અમારી ભાવના છે. ઠાકરનો પ્રસાદ છે, રામદેવજીનો પ્રસાદ છે, આ વર્ષનો છેલ્લા દિવસનો પ્રસાદ છે. આવતીકાલે તો વળી નવો પ્રસાદ, ભગવાન 56 ભોગ અન્નકૂટનો પ્રસાદ આવતીકાલથી સવારે તો વળી ભગવાનની ઈચ્છા પ્રમાણે મળશે. પણ આ વર્ષનો છેલ્લો પ્રસાદ છે. પ્રસાદ લીધા વિના કોઈ ન જાય અને જ્યોતના દર્શન ધીમે ધીમે ભજનમાં ભંગ ન પડે એવી રીતે કરજો.